જય શ્રી રામ, જય કલ્કી બધાને. જય શ્રી રામ, જય કલ્કી. આજનો વિડીયો છે એ સંપૂર્ણ રણુજા મંદિર ઉપર છે. આખરે બધી જનતાને, લોકોને ખબર નથી કે રણુજા મંદિરમાં આખરે થઈ શું રહ્યું છે. કૂટાય છે એ ખબર છે, પણ કેવી રીતના કૂટાય છે, શું થઈ રહ્યું છે, એની પાછળ ષડયંત્ર કોના કોના છે આ ખ્યાલ નથી. અને સીધો જ્યાં સ્થાનિક અમુક શ્રદ્ધાળુઓ આવે છે, એટલે જ્યાં મંદિરમાં અમુક સેવકો છે જે એમ કહે છે કે અમે 10 વર્ષ થયા છે, 20 વર્ષ થયા છે, અમને બધી ખબર છે. એટલે નવા નવા શ્રદ્ધાળુઓ આવતા હોય અને બીજા નવા નવા લોકો આવતા હોય અને એની વાતમાં લેતા હોય. વાતમાં લીધા પછી ખોટી વાતો દિમાગમાં ચડાવી અને રઘુનાથ બાપુના વિરોધમાં આખું ષડયંત્ર કરતા હોય એવું છે. એટલે રઘુનાથ બાપુની જે આખી કહાની છે મંદિરની, પેલા તમને લોકોને ખબર હોવી જોઈએ. જે કોઈ પણ નવા લોકો છે, જે પણ લોકો આમાં ઇન્વોલ્વ થવાના છે રણુજા મંદિરના જે કઈ પણ ડખામાં એમાં, તો પેલા સંપૂર્ણ બધાને માહિતી હોવી જોઈએ. એટલા માટે રાત આખી માહિતી પેપર દસ્તાવેજ સાથે આપને રજૂ કરીશ, જેથી ખબર પડે કે ખરેખર સત્ય કોણ છે અને અધર્મી કોણ છે. આમાં થાય છે એવું, અધર્મીઓ એટલા બધા ચાલાક છે જે આખી ફિલ્મ ઊંધી કરી અને બતાવી દે છે. એકવાર મગજમાં ઘૂસી જાય એટલે પછી બીજા લોકો છે એને એમ જ થાય છે કે ખરેખર આ રઘુનાથ બાપુ ભલે આમ સારા છે, પણ તોય છતાંય ડાઉટ ઉભો થઈ જાય કે ક્યાંક રઘુનાથ બાપુ ખરાબ હોય છે. તો પણ રઘુનાથ બાપુ ઉપર એક પણ પ્રૂફ સાથે છાંટા ઉડાડી શકતા નથી. આખું ષડયંત્ર હતું રઘુનાથ બાપુને જે કઈ પણ ગાબડું કરેલું છે એ ઉડાડીને પોતાના રઘુનાથ બાપુ ઉપર ઓઢાડી અને મારી નાખવાનો જે પ્રયાસ હતા. ત્યાર પછી જ આ ઉપડ્યું. રઘુનાથ બાપુ પોતાની ગુરુ પરંપરા ને મૂકીને કોઈ કામ કરવા માંગતા નહોતા કે કોઈ મંદિર ઉપર છાતા ઉડાડવા માંગતા નહોતા. અને સ્પષ્ટપણે બધાને કહી દઉં, રઘુનાથ બાપુ છે એ પોતાની ગાદીના દાવા માટે થઈને આ વિવાદ ઉપાડ્યો નથી. કદાચ તમને ન્યાના લોકો એવું બતાવતા હશે, દર્શાવતા હશે કે રઘુનાથ બાપુ છે એ ગાદીપતિ બનવા માટે થઈને આ કરે છે. રઘુનાથ બાપુ ઓલરેડી ગાદીપતિ છે, એને કોઈ આ કરવાની જરૂર નથી. જરૂર એટલે પડી કે પ્રજાનો આવતો રૂપિયો અને લેખિતમાં તમને બતાવી દઉં કે સાધુ સંતોની જે કમિટી થઈ હતી તેમાં લખાણ છે, આમાં સ્પષ્ટપણે લખેલું છે. અને 6/9/2017 નું લખાણ છે, જ્યારથી રઘુનાથ બાપુને પાછો વહીવટ આપવામાં આવ્યો હતો. તો આની અંદર સ્પષ્ટપણે લખેલું છે, મેં બીજા એકમાં અપલોડ પણ કરેલા છે આ કાગળ. આમાં સંત સમિતિ છે અને જે ગાદીપતિ બની બેઠેલ છે શાસ્ત્રી, એ શાસ્ત્રીની પણ સાઇન છે. અને કાલે આપણે આ એમને વચાવેલું છે અને સાક્ષીઓમાં દરેક સંતોની સાઇન છે. આ બધા સંતો જે કઈ પણ આવ્યા હોય એમની પણ સાઇન છે. આમાં સ્પષ્ટપણે કીધું છે કે ગાદીપતિ તરીકે શાસ્ત્રી સિંહને રાખવામાં આવ્યા છે. ગાદીપતિ તરીકે બેને સંકલન, રઘુનાથ બાપુ અને રણુજા મંદિરના સંકલન બેને કરવાનું હતું. જેમાં શાસ્ત્રી પણ એગ્રી છે કે જે કઈ બાંધકામ હોય, પૈસા હોય, ટ્રસ્ટની જે પણ આવક હોય, જે કઈ પણ વહીવટ હોય, રઘુનાથ બાપુને કરવાનો છે. એમાં કોઈ ઉપરવટ થવાનું નથી. આવું સ્પષ્ટપણે લખેલું છે. એટલે ક્લિયર કરતો જાવ બધું. બીજું, એવી અફવા ઉડાડવામાં આવી છે કારણ કે સાથ મળે અધર્મીઓને, એટલે એવો પ્લાન કરવામાં આવ્યો કે આ જે જમીન છે એ કોઠારિયાની છે ને આ મંદિર જયારે વિવાદમાં જાય ત્યારે કોઠારિયા સિવાય કોઈનું ન હાલે, એવું અફવા ઉડાડવામાં આવી છે. અને એનો કોઈ લેખિત આજ સુધી લેખિત પુરાવો આપવામાં આવ્યો નથી. અને હોય તો હું એમ કઉ છું કે લેખિત પુરાવો આપો, જેથી આ ડખો આગળ ન વધે. હકીકત લેખિત પુરાવો કાંઈ છે નહીં. જેમ કે આ ટ્રસ્ટ 2 બનાવવામાં આવ્યા હતા, દુખીશ્યામ બાપુ ને રામ રણુજા મંદિર બાપુના. આ 2 ટ્રસ્ટ જે છે તે રામ બાપુ હતા ત્યારે બનાવેલા છે, બરાબર. અને એ જે જમીન છે એ ટ્રસ્ટ છે, જે જમીન છે એ દુખીશ્યામ બાપુને રાજાશાહી વખતે લખી આપેલી છે. એના પણ આમાં લેખિત ટ્રસ્ટની ડીડમાં લખાણ છે, બરાબર છે, કે રાજાશાહી વખતે મંદિર બાંધકામ માટે આપેલી છે. તો મંદિર બાંધકામ ક્યારે થયું? જ્યારે પૂજારી હતા ત્યારે ને, દુખીશ્યામ બાપુ હતા ત્યારે ને. તો દુખીશ્યામ બાપુ હાજર હતા. દુખીશ્યામ બાપુ એને આ તપ કરી અને રણુજા મંદિરને વિકસાવેલ હતું. ત્યાર પછી આવ્યા રામ બાપુ.
યાદ રાખજો બધાય, જે કોઈ આ ડખામાં પડવાના છે એને કહાની ખબર હોવી જોઈએ, નકર તમે જવાબ નહીં દઈ શકો. અને એ ઉલટી સીધી વાતો કરીને આ જે અધર્મીઓ અંદર પડ્યા છે મંદિરમાં, એ લોકો તમને તર્કમાં ભોગવા નહીં દે. એટલા માટે હવે જાહેર કરવું પડશે. તકલીફ એ છે કે રઘુનાથ બાપુનો અવાજ એવો છે તો કોઈ સમજી શકતું નથી, અને એનો અવાજ ગમે એટલી રાયડું નાખે ઓછો જ હોય. સંત છે એટલા માટે કોઈ વાંધો નહીં. સંતોને આપણે કીધું ઘણી વાર, રઘુનાથ બાપુને અમે તો કીધું તમારી ઉપર હુમલો કરે તો ત્યારે જ તમે પાડી દો એને. પણ રઘુનાથ બાપુ કે મારી ગુરુ પરંપરા ઉપર હું જાઉં નહીં. લડાઈ ઝઘડા કે ક્યારે ખરાબ શબ્દો અપશબ્દો તો આજીવન તમે જોવા ન મળે. તમને ગુસ્સો પણ કરી શકતા નથી ગુરુ પરંપરાને કારણે. તો ગુરુ પરંપરા એટલે ફર્સ્ટ કહી દઉં કે આ જે મંદિર છે એમાં ઘણા રાજકીય લોકો ઇન્વોલ્વ હોય. રાજકીય લોકો ઇન્વોલ્વ છે પાછળ બેકગ્રાઉન્ડમાં. હકીકત આ શાસ્ત્રીની પણ લડાઈ નથી, સીટ માટે ગાદીની પણ લડાઈ નથી. આ લડાઈ છે રણુજા મંદિરમાં ડખા કરાવીને જે રાજનેતાઓને એમાં રોડ ઉપર દુકાનો પાડવી છે. બધી પ્રજા લોકલ જે છે જ્યાં રણુજા મંદિરની આસપાસ રહે છે ને જે લોકો આમાં છે, એ લોકોને ખાસ ખબર છે કે આ રણુજા મંદિર ઉપર કયા કયા રાજકારણીઓના હાથ છે. અને આ વિવાદમાં નાખીને શાસ્ત્રીને સાથે રાખી, કારણ કે રઘુનાથ બાપુ છે એની સાથે સામે ડાયરેક્ટ કોઈ સંસારી લડી શકે નહીં. તો એ ખબર પડી જાય કે આ સંસારી રઘુનાથ બાપુ સાથે લડે છે તો સંસારી ખોટો છે, આવું સાબિત થઈ જાય. એટલા માટે બેકગ્રાઉન્ડમાં એવી આખી એક ટીમ કરવામાં આવી, અને એ ટીમ છે એ શાસ્ત્રી બાપુને માને છે. શાસ્ત્રી બાપુની આધાર બનાવી અને રઘુનાથ બાપુની સામે લડાઈ કરવા માટેના કામ કરે છે. ખરેખર આ મંદિરની અંદર જે પ્રોપર્ટી છે એમાં દુકાન પાડી તનમાળ લઈ અને એની જે આવક ઊભી કરવા માંગતા હોય એવા પ્રયાસ હતા. પણ સમાજને એવું દર્શાવવાનું હતું કે આ દુકાન મંદિરમાં જાય. તો આજે સમજવા જેવું એ છે બધાને કે આ લેખિત પુરાવો છે. રઘુનાથ બાપુને જ તમામ વહીવટ કરવાનો છે, લેખિત છે, સાક્ષીમાં છે. ત્યારે તમે બધા કોઠારિયા વાળા ક્યાં ગયા હતા? આ તમારી સહમતિમાં જ આ બધા કાગળિયા બનેલા છે, બરાબર છે. એટલે ખોટું કાગળ વગર પ્રૂફ વગર કોઈ દર્શાવો નહીં. કાગળ તમારી પાસે હોય તો લીગલ આપણે લડાઈ લડીશી. લીગલ આવો અને લાગળ રજૂઆત કરો. અને પોલીસને પણ તમે ખોટી માહિતી આપો છો કે જે કઈ પણ કરે છે રઘુનાથ બાપુ કરે છે. રઘુનાથ બાપુને કોઈ ગાદીનો શોખ નથી. પણ હવે જે આ વહીવટ છે એ 6/9/2017 રઘુનાથ બાપુ પાસે મંદિરનો વહીવટ હતો. તો પ્રજા જે પણ ત્યાં જાય છે એને ખ્યાલ હશે કે ત્યાં સુધી મંદિરમાં બાંધકામ ચાલુ હતું. પાછળ સાધુ બાવાઓનું બધું જે કાંઈ સંતો આવે એનું અન્નક્ષેત્ર પણ ચાલુ હતું મોટા પાયે, અને જાજા લોકો જાજા સંતો આવતા. બાંધકામ ચાલુ હતું અને સારી એવી ઢૂંઢ મંડળીને બધું હાલતું. પણ જયારે આ ષડયંત્રકારીઓ પ્લાનિંગ પૂર્વક મંદિરની અંદર ટ્રસ્ટી બની અને ટ્રસ્ટી નથી એવા ઘૂસી ગયા, ત્યારે આ વહીવટ છે એ બાપુના કહેવા મુજબ બંદૂકની તાકથી, એક વિડીયો પણ છે ન્યૂઝ ચેનલમાં જોઈ લેજો, બંદૂકની તાકથી અને અમુક દબદબો, રાજકીય દબદબો કરીને આ વહીવટ છે એ છીનવી લેવામાં આવ્યો, પડાવી લેવામાં આવ્યો રઘુનાથ બાપુ પાસેથી, કે તમે જે વહીવટ કરો છે તે યોગ્ય નથી, આમ ન હોય એમ કરીને કોને કોને છીનવો. રઘુનાથ બાપુ સ્પષ્ટપણે કહે છે. એક મુકેશ છે ઈ અને મેન છે પરસોત્તમ કરીને. પરસોત્તમ અને મુકેશે આ વહીવટ છીનવી લીધો. તો જ્યારે વહીવટ છીનવો ત્યાં સુધી બાપુ તમામ રસીદો, વાઉચરો ટ્રસ્ટના બનાવીને આપતા. જેટલા સાધુ સંતોને દક્ષિણા આપે એની પણ વાઉચર તમામ વસ્તુ બનાવીને આપતા. ત્યાં સુધી બાંધકામ ને બધું વિકસિત થતું હતું રણુજા મંદિર. પણ જ્યારથી આ પરસોત્તમ અને મુકેશે વહીવટ લઈ લીધો, પરસોત્તમ અને મુકેશની પાછળ પણ રાજકીય લોકો છે. યાદ રાખજો બધા, એ બેકગ્રાઉન્ડમાં જ કામ કરે છે. આજે અમારે પણ જીવનું જોખમ રાજકીય લોકોથી જ છે, કારણ કે આ વહીવટ ઉપાડ્યો છે. જોકે અમારે તો સાધુ સંતની સમિતિ એ અમને કીધું એટલે અમે ઉપાડ્યો છે. સાધુ સંત સમિતિ જે છે એમના આપણે આગળ વધારીએ છીએ જે કઈ પણ કહેવાનું છે. તો આજે પરસોત્તમ અને મુકેશે જે વહીવટ લઈ લીધો, ત્યારબાદ કોઈ પણ જાતના વાઉચર કે કાંઈ બનાવવામાં આવ્યું નહીં. અને આજ દી સુધી 2025 આજ દી સુધી વહીવટ ક્યારે લઈ લીધો તો કે 2019 ની આસપાસ લઈ લીધો. મુકેશ અને પરસોત્તમે રઘુનાથ બાપુ પાસેથી જબરજસ્તી પૂર્વક. આ યાદ રાખજો.
ત્યાર પછી મંદિરની આવતી તમામ આવકનો હિસાબ કોઈ પણ કારણે દેવામાં આવ્યો નથી. રઘુનાથ બાપુને જે રૂપિયા સાધુ સંતો જે આવતા હોય એને દક્ષિણા દેવાની હોય, કોઈ પણ પ્રકારનો વહીવટ રઘુનાથ બાપુને આપવામાં આવ્યો નથી, હિસાબ પણ આપવામાં આવ્યો નથી. આ બધા મિલી બાટીને ખાઈ ગયા કે શું કર્યું એ કાંઈ ખબર છે નહીં. એટલે રઘુનાથ બાપુ છે એ છતાંય એની રીતે ભક્તિ અને જે મંદિરની સાજ સંભાળ છે એ રાખે છે. એ બધાને ખ્યાલ હશે કે ખરેખર રઘુનાથ બાપુ છે એ દરેક મંદિરની પૂજાથી માંડીને જમણવારથી માંડીને બધોય વહીવટ હજી આજ સુધી વગર રૂપિયે પણ કરે છે. કહેવાના જ રૂપિયા જે દાન પેટીમાં શ્રદ્ધાળુ નાખે છે એ ખાલી એ રીતના જ છે. એટલે બધાને ખ્યાલ હોવો જોઈએ કે આ વસ્તુ શું બની છે. તો પરસોત્તમ અને મુકેશનું કોઈ ટ્રસ્ટમાં નામ કે ક્યાંય કોઈ લેણા દેણા નથી. તેમ છતાંય મુકેશ ઉપરવટ બાપુને ઉપરવટ થઈને તેજુરી ખોલવામાં હર હંમેશ મોર હોય એ જ જે કઈ કરવાનું હોય કરે છે. અને રઘુનાથ બાપુને એમ કે છે જ્યારે પોલીસ વાળાઓને પરમ દિવસે 3 દી પહેલા, આજથી 3 દિવસ પહેલા રાતે જે કઈ પણ દાન આવ્યું હતું એ ખોલવા માટે આવ્યા. એટલે રઘુનાથ બાપુએ તરત જ 100 નંબરમાં ફોન કર્યો કે આ અમને લૂંટવા આવ્યા છે, અને ખરેખર આ લૂંટવા જ આવ્યા હતા. તો મારી મરજી વગર તેજુરી ખોલવી નહીં, તો એની ઉપરવટ થઈને તો પણ છતાં રાજકીય લોકોને બોલાવ્યા હતા. તેમાં વિડીયોમાં જોવા મળે છે કે ચંદ્રસિંહ છે, પછી ચંદ્રસિંહ કરીને કોઈ વ્યક્તિ છે, પછી સંજયસિંહ કરીને છે કોઈ વ્યક્તિ, અને એવા 4-5 માથાભારે લોકોને બોલાવી અને રાજકીય દબદબો બનાવવાની કોશિશ કરી અને પૈસા કઢાવવાની વાત કરી હતી. અને અત્યારે ગુપ્તમાં માહિતી કરીને મહિલા ધૂન મંડળને જે કાંઈ પણ છે એમાં એમ કહેવામાં આવે છે કાલની તારીખમાંથી કે આપણે આ સાધુને ગમે એમ કરીને મારીને પણ ભગાવો છે. બધી મહિલાઓને લોકોને એકત્રિત કરી આ જે ષડયંત્ર છે એ હીરાભાઈ કરીને છે એ કરે છે. અને હીરાભાઈનું પણ વિડીયો રેકોર્ડિંગ છે, ઓડિયો રેકોર્ડિંગ છે, જેમાં આ હીરાભાઈ નામની વ્યક્તિ છે એ સમાજને આ સાધુની જાત ઉપર દર્શાવે છે, જાત ઉપર ટિપ્પણી કરી અને આ સાધુની ક્રેડિટ ઘટાડવાનું કામ કરતો હોય તો આ હીરોભાઈ છે. એટલે આવી રીતના એક આખી ટુકડી છે જેને બેજ દઈ દીધેલો છે કે રઘુનાથ બાપુને કેમ કરીને હટાવવા, ભગાવવા, અને આ સાધુ સંતો જે જમવા જે બીજા આવતા હોય બહારથી એ લોકોને કેમ ના રહેવા દેવા. આવા બધા પ્રયાસને કારણે આજે મંદિરમાં વિખવાદ થયો છે. બરાબર છે, ષડયંત્ર થયું છે. રામ બાપુ જ્યારે ઓફ થયા ત્યારે જરાક ફોન આવે છે હા, એટલે મેન બધા પોઈન્ટ લઈ લઉં તો જે પણ આ લોકો સાથે જ્યારે પણ રણુજા મંદિરના વિવાદમાં કે વાતચીત કરતા હોય ત્યારે આવા લોકોથી સાવધાન રહેવા માટે, પકડાય નહીં એટલા માટે સતત ને સતત વિડીયો રેકોર્ડિંગ કરો અને સતત ને સતત ઓડિયો રેકોર્ડિંગ કરો. કારણ કે આ દોગલા લોકો આપણી સામે કાંઈક બોલે છે અને બહાર પણ કાંઈક બોલે છે અને અહીંયા પણ કાંઈક બોલે છે. એટલા ચતુરના દીકરા છે. એટલે આપણે ઓડિયો રેકોર્ડ, વિડીયો રેકોર્ડ એટલે અગાઉ કર્યા. 1.5 વર્ષથી આ વહીવટ હાલતો હતો. પછી ઈ મંદિરનો વહીવટનું પ્રેશર થયું એટલે મુકેશ ને બીજા ઇન્વોલ્વ કરી, એક સંજયભાઈ કરીને બીજા એક ઇન્વોલ્વ થયા હતા. એને કારણે એને કીધું કે આપણું ટ્રસ્ટ છે, મંદિર આપણું છે, તો યોગ્ય વહીવટ થવો જોઈએ. તો થોડોક સમય પ્રેશરમાં લઈને થોડોક સમય ગયા 6-7 મહિનામાં હિસાબ કરાવ્યો હતો. પણ પાછું જેવું સંજયભાઈ કરીને કોઈ વ્યક્તિ છે એને જેવો આ વહીવટ મૂક્યો એટલે પાછું જેમ ફાવે એમ ચાલુ કરી દીધું. પછી એક સપ્તાહ રણુજા મંદિરની અંદર એક સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું મહિલા ધૂન મંડળનું, જેનું સંચાલન આ હીરાભાઈ ને બીજા 4-5 વ્યક્તિઓ છે, આખી એની ટીમ એ કરે છે. એટલે રઘુનાથ બાપુને કોઈ પણ જાતનું કાંઈ પૂછવામાં આવ્યું નહોતું કે અહીંયા અમે બાપુ આ મંદિરની અંદર સપ્તાહ કરી કે ન કરી. બરાબર છે. અને એમાં પણ કેવું ષડયંત્ર કરવામાં આવ્યું એ સમજાવી દઉં બધાને. અને સપ્તાહનું સંપૂર્ણ આયોજન થઈ ગયું, પત્રિકા છપાઈ ગઈ. પત્રિકાની અંદર રઘુનાથ બાપુનો કોઈ પણ જાતનો વહીવટ કરવામાં આવ્યો નહીં. એટલે મિટિંગની અંદર જ્યારે સપ્તાહની મિટિંગ થતી હતી ત્યારે એ લોકો જે સપ્તાહના મિટિંગમાં, સપ્તાહ બેસવાની મિટિંગ હોય એની અંદર હીરાભાઈએ એવું સાબિત કરવા કે બાપુ આ સપ્તાહના વિરોધી છે, જ્યારે બાપુને જાણકારી પણ નહોતી કે આ લોકો સપ્તાહ કરવાના છે. એવું સાબિત કરવા માટે થઈને પહેલા મિટિંગ કરી, સપ્તાહનું આયોજન કર્યું,
અને પછી જરાક 2-3 દિવસ માટે એટલું ફેલાવવામાં આવ્યું કે નહીં અહીંયા આપણે સપ્તાહ નથી કરવી, એટલે જે સપ્તાહ કરનાર આયોજકો હોય અમુક અજાયણા એને એમ થાય કે શું કામ નથી કરવી, પ્રશ્ન તો પૂછવાના છે. એટલે હીરાભાઈ ને એને પ્રશ્ન પૂછ્યો સપ્તાહ વાળાને કે કેમ નથી કરવી, એટલે સીધું ડાયરેક્ટ રઘુનાથ બાપુને પૂછ્યું નથી, રઘુનાથ બાપુને ખબર પણ નહોતી સપ્તાહની, અને કોઈ દી ધર્મના વિરોધમાં હોય નહીં. એટલે હીરાભાઈએ એમ સીધું કહી દીધું કે ઈ રણુજા બાપુ રઘુનાથ બાપુ છે આના વિરોધમાં છે. એમ કહે છે કે પત્રિકામાં ફોટો કેમ ન છપાયો, સમજો, મારા વિડીયો છે ફેસબુકમાં, ટાઈમ ઉપર તમને ખબર પડી જાય. તો રઘુનાથ બાપુએ એવો કોઈ જાતનો વિરોધ ઉપાડ્યો નહોતો, પણ એવું દર્શાવવા માટે પછી શું કર્યું, તો જે લોકો ભેગા થયા હતા સપ્તાહનું આયોજન કરવાનું, એમાં નવા લોકો હોય તો એમને કીધું કે બાપુને બોલાવો. એટલે આ હીરાભાઈ ને એ જે લોકો છે એ બાપુને બોલાવે, એટલે બાપુને હજી તો બોલાવા જાય ત્યાં જ એમ કે બાપુ તમે શું કામ વિરોધ કરો છો, આવું સામેથી દર્શાવે. બાપુ તમે શું કામ વિરોધ કરો છો, હાલો જે કાંઈ પણ હોય સમાધાન કરીએ આપણે, એમ કરીને મંડપને અને પરાયને જબરજસ્તી સમાજની સામે સપ્તાહનું આયોજનમાં હા પડાવરાવે. પણ બાપુનો કોઈ વિરોધ નહોતો, પણ આવી રીતના આ પડાવરાવે છે. એટલે જે સપ્તાહના આયોજકો નવા છે એને કાંઈ ખબર નથી, એટલે એમને શું થાય કે આ બાપુ આવી મૂર્તિ દેખાતી બાપુ શું આવા સપ્તાહનો વિરોધ કરતી છે. આવું નેગેટિવિટી ને માઇન્ડ કરવા વાળા લોકો, બુદ્ધિશાળી લોકો આ મંદિરની અંદર છે. અને એ ભાઈ હીરાભાઈ એમ કહે છે કે મારી પાસે કરોડપતિ છો ને આમ છો ને તેમ છો. તો કરોડપતિ છો તો ભાઈ રહેવાની રીતે રહ્યો, કોઈ સાધુ સંતોને જાતવાતથી ઉપાડોમાં. તમે એક બાજુ એવું દર્શાવો કે અમે સંતના આમ છે ને તેમ છે ને સંતને અમે બહુ માની છીએ, તો સંતને તમે બહુ માનતા હોય તો સંત ઉપર સાટા ઉડાડવાનું રહેવા દો, બરાબર છે. આ બધા લેખિત પુરાવા છે, એટલે કોઈ એમનો કે સામેવાળા પક્ષ પાસેથી લેખિત પુરાવા માંગો નહીં હોય, ખાલી હવામાં વાતું કરે છે. એટલે તમને કોઠારિયા ગામનું આ મંદિર છે એવું દર્શાવી અને તમને જે નિર્દોષ લોકો છે એને આમના ઇન્વોલ્વ કરવા માંગે છે, સાથ લેવા માંગે છે અને મંદિરને બદનામ કરવા માંગે છે. હકીકતમાં આ બધા લેખિત પુરાવા રઘુનાથ બાપુ પાસે છે, એનું જ મંદિર છે ને એના જ વહીવટો છે. એટલે મહેરબાની કરીને કોઈ સ્થાનિક જે કાંઈ પણ તમારે રાજનેતાઓ હોય કે ગમે હોય એની વાતમાં આવીને રણુજા મંદિરની મેટરમાં ભીડ બનાવીને સપોર્ટ કરવો નહીં. તમે ફસાઈ જાશો. એટલે આ બધા રાજનેતાઓને જે તમને આગળ કરવા વાળા લોકો છે તે બધા આગા વયા જશે, કોઈ તમારી સાથે સાધુ સંત કે કોઈ રહેશે નહીં. એટલે મહેરબાની કરીને નમ્ર અપીલ છે કે રઘુનાથ બાપુના વિરોધમાં હોય એવા લોકોની સાથે તમને ખબર નહીં પડે કે વિરોધમાં છે કે તો રઘુનાથ બાપુ સારા છે સારા છે એમ કરીને પછી દર્શાવશે બધું, ઘણું બધું. મેં કીધું એવી ફિલ્મ હું બનાવેલી છે. એટલે લેખિત પુરાવા જ્યાં સુધી ન આપે તમને ત્યાં લગી ન જોડાતા. કોઈ લેખિત પુરાવા જોઈ તો અમારી પાસે છે, રજૂ કરશું, બરાબર છે. અમુક લેખિત પુરાવા છે એ ઓનલાઈન રજૂ ન કરાય એટલે નથી કરતા, પણ જે બાપુનો હક છે એ બધો મેં અપલોડ કરેલો છે ફેસબુકમાં, જોઈ લેજો. એટલે કુલ મળીને દુકાનોની અંદર દુકાનો પાડવી અને એ પ્રોપર્ટી ઉપર હક જમાવો, આ બધો પ્રયાસ છે. જ્યારે શાસ્ત્રી બાપુને ગાદીપતિ બનાવવામાં આવ્યા ત્યાં પણ ષડયંત્ર છે. એ ષડયંત્ર પણ અમે પછી રાખશું. પહેલા જે હકની લડાઈ છે એ લડીને હાથમાં લઈ અને પછી વહીવટ હાથમાં જ્યારે રઘુનાથ બાપુને ફરી પાછો હાથમાં આવી જાય, રઘુનાથ બાપુ એમ કે હવે રેડી, ત્યારબાદ આપણે કાયદાકીય પ્રોસેસથી તો આગળ વધશું. પણ સંત સમિતિ પાસે એવો હોદ્દો છે, આમાં લેખિત પણ છે કે જ્યારે ગાદી કે મંદિર વિવાદ થાય અને ગાદીપતિ કાંઈ બોલે નહીં, ગાદીપતિ જો આ વિવાદને ઠારી શકે નહીં, તો બહુમતીની સંત સમિતિ બોલાવી સંત સમિતિ આ ગાદીપતિને નીચે ઉતારી શકે. અને ત્યાં રઘુનાથ બાપુનો ઓરિજિનલ, રઘુનાથ બાપુ છે એ રામ બાપુના શિષ્ય છે. એટલે પરંપરા મુજબ તો રામ બાપુ પોતે જ રઘુનાથ બાપુ રણુજા મંદિરના ગાદીપતિ થાય. તેમ છતાંય સારા વિચાર હશે કે બે મળીને ચલાવશું, આપણે ક્યાં લઈ જવું. એટલે ત્યારે ગાદીપતિમાં વિરોધ તો કર્યો તો થોડોક બાપુએ, પણ એનું કોઈ સાંભળા નહીં, અવાજ એવો હતો. એટલે પણ કીધું કે હાલો હવે ગાદીપતિ થઈ ગયા છે તો મળીને જ ખાવું. પણ તો પણ ઊંધું થયું, વહીવટ બધો છીનવી લેવામાં આવ્યો. તો હવેના જે કેસ બનાવવામાં આવશે એ એવા કેસ બનાવવાના છે કે જે લોકોએ આ વહીવટ છીનવી લીધો, જે પહેલાની આવક હતી અને જે અત્યારની આવક છે, એના આધારે જે ટ્રસ્ટમાં ગાબડું હશે એ ભરપાઈ એ લોકોને કરવાનું આવશે. અને બાપુ પાસેથી બળજબરી પૂર્વક જે વહીવટ લઈ લીધો છે એ ઇન્વોલ્વ થયેલા તમામ આવતા નામને
ત્યાં જવાબ કોર્ટમાં દેવાના રહેશે, બરાબર છે. અને જે કાંઈ પૈસા કટ થશે એ બધાએ મળીને આ જે કાંઈ ટીમ બની છે એને આ મંદિરની નુકસાની ભરપાઈ કરવાની રહેશે. અને જે લોકોએ બળજબરી પૂર્વક પૈસા કાઢવાના પ્રયાસ કર્યા છે આ બધા આમાં ઇન્વોલ્વ છે. અત્યારે તો પોલીસમાં તમારી લાગવાગો છે, પણ એ કેટલો સમય, જ્યારે સત્ય બહાર આવશે, જ્યારે કાગળી કાર્યવાહી બહાર આવશે ત્યારે તમારે હારવું જ પડશે. આ સમજી લેજો. કદાચ હા, એમાં એવું પણ બને છે કે અમુક આમાં મંદિરમાં સાથ દેવા વાળા મોટા લોકોને એ ખ્યાલ હોતો નથી કે ખરેખર શું છે અને જોડાઈ જતા હોય. એનો ફાયદો પણ આ જે સ્કીમિયા કરવા વાળા વ્યક્તિઓ છે મંદિરમાં જે અંદર, એ પણ એને અંધી ફિલ્મ ચડાવીને એની સાથે જોડી લેતા હોય. ખરેખર એ નિર્દોષ હોય પણ તેમ છતાંય એમનો સાથ દેતા હોય, કારણ કે એને ફિલ્મ ઊંધી ભણાવવામાં આવી દીધી હોય આ લોકો દ્વારા. એટલે પણ લેખિત પુરાવા કોઈ તમને દે તો જ જોડાવ. હું તમને સ્પષ્ટ કહું છું, તમને એવા લેખિત પુરાવા દે કે રઘુનાથ બાપુ આ મંદિરના કાંઈ નથી તો જ જોડાવ. આવા મુકેશ ના કોઈના આટીમાં આવવામાં, જેમ કરીને મુકેશ કહે છે, હવે મુકેશને નથી ટ્રસ્ટીમાં હોદો કે ક્યાંય હોદો નથી, કોઈના કહેવાથી હાલે છે. કઉ છું ને, રાજકારણીયા છે એટલે રાજકારણીયા એને કીધું હોય કે તમતાર તું લડી લે, કાંઈ પણ થશે તો અમે બેઠા છે. પણ ભાઈ લીગલમાં એ કોઈ નહીં બેઠા રહીએ, એના નામ આવશે તો એ દોડતા જ થવાના છે. હવે બરાબર છે, આ કાંઈ મેટર હવે ઊભી રહેવાની નથી. એટલે બધી પ્રજાને કહી દઉં કે બાપુનું કહેવાનું કોઈ ગાદી હાસિલ કરવાની નથી. બાપુનું કહેવાનું એ હતું કે જે પ્રજાના પૈસા આવે છે, જે જનતાના પૈસા આવે છે, એ સેવા પૂજામાં લાગે, સાધુ સંતોના જમણવારમાં લાગે, કોઈ સેવાકીય પ્રવૃત્તિમાં લાગે. જે યોગ્ય દિશામાં નહોતા લાગતા કબજો કરી લીધો. અને બાપુને મારી નાખવાનું ષડયંત્ર થયું એટલે બાપુને ખબર પડી ગઈ કે હવે આ મને મારીને આ જે કાંઈ ગાબડું છે મને ઓઢાડી દેશે. એટલે બાપુએ આટલા વર્ષ પછી વિરોધ કર્યો, બરાબર. એટલે બાપુએ આજે 10 વર્ષ પછી વિરોધ કર્યો. એને ખબર પડી ગઈ કે મને મારી નાખશે તો પણ આના હાથમાં, ધર્મીઓના હાથમાં પ્રોપર્ટી જશે અને પૈસાનો વહીવટ થશે. તો હવે એકવાર મરવું જ છે તો કેમ હું હવે ખુલ્લું ન કરું સમાજની સામે. એટલે બાપુએ સમાજની સામે કર્યું છે. એટલે કોઈ એવી નેગેટિવિટી બતાવતું હોય રઘુનાથ બાપુએ આ વિરોધ કર્યો છે ને એને કારણે આ મંદિર ટ્રસ્ટમાં જશે અને સરકારશ્રી થઈ જશે, તો એવું કાંઈ નથી. બાપુની લાગણી બહુ સારી છે. એવું હોય તો એકવાર રઘુનાથ બાપુને રૂબરૂ મળી લેજો કે એ કેવી સમાજ સેવા કરવા માંગે છે, એના ઈરાદા શું છે. એની ઉંમર એવી હોવા છતાં આજે રાતના 1-1 વાગ્યા સુધી કામ કરે છે. તમે જોઈ લેજો, તમે ત્યાં જાતે જોઈને 3:30 કે 4 વાગે થારી જમે છે. બધાને જમાડ્યા પછી એની ગુરુ પરંપરાને હજી પણ મૂકેલી નથી, બરાબર છે. જેમ કે શાસ્ત્રીના શાસ્ત્રીની જે રાખવામાં આવ્યા છે ચેતનદાસ, આ બાપુને વારંવાર હેરાન કરે છે. ત્યારે રઘુનાથ બાપુ આ 10 વર્ષ ત્યાં આ ટ્રસ્ટીઓને કહેતા હોય કે આ હેરાન કરે, ત્યારે કોઈ બાપુ સાંભળતા નહોતા. પણ આજે જયારે મીડિયામાં ને બધે લાઈવ આવવા માંડ્યું એટલે બાપુને એમ કે છે કે બાપુ તમારે અમને કેવું છે. આટલા વર્ષ સુધી કીધું, આટલો સમય સુધી કીધું, પણ તમારી ગેંગ જ આખી એવી છે કે મંદિરને હાઈજેક કરી લીધું છે. એટલા માટે બાપુ નિરાશ થઈ ગયા હતા. અને જ્યાં જ્યાં બાપુ વાત કરે ત્યાં રાજકારણી લોકો નીકળે અને પછી આમાં અમે મોટા રાજકારણીઓ છે એટલે કોઈ આ વાતને આગળ લઈ જવા માંગતું નહોતું. એટલે બાપુ પણ ઠાયકા હતા કે નિરાશ થઈ જતા હતા કે આ લોકો એવી આટી ઘૂંટી મારીને વાતને ફેરવીને કરી નાખતા કે સામેવાળા વ્યક્તિને એમ જ થઈ જાય. કેમ કે બાપુ વાત રજૂ નથી કરી શકતા. એની બાપુ જે છે એની યોગ્ય વાતને રજૂ કરી શકતા નહોતા એના અવાજને કારણે. એટલા માટે કોઈને ખ્યાલ જ નહોતો કે ખરેખર આ મંદિરની અંદર ગેમ શું રમાય છે, બરાબર. એટલે ગેમ બહુ મોટી રમાઈ ગઈ છે. હકીકતમાં સત્ય ગાદીપતિ હોય કે જે કાંઈ પણ હોય એનું જે બિરુદ આવવું જોઈએ રઘુનાથ બાપુ જ છે અને લેખિતમાં પણ છે, બરાબર છે. ગાદીપતિ શાસ્ત્રીને બનાવવામાં આવ્યા છે. પણ આ મંદિરનો રૂપિયો જે ગેરઉપયોગ થઈ રહ્યો હતો એના વિરોધમાં આ બાપુએ મુહિમ ઉપાડી છે, બરાબર છે. એટલે જે લોકો આ વિવાદમાં કોઠારિયાના હોય કે કોઈને પદ હોય, રાજકીય પદ હોય કે જે કાંઈ પણ હોય, મહેરબાની કરીને મારી નમ્ર અપીલ છે, તમે ફસાવા ન માંગતા હોય તો જ પડજો. અથવા તો અમારું પણ ન માનતા લેખિત પુરાવા પેલા જે તમને ફિલ્મ કરે છે એની પાસે પેલા લેખિત પુરાવા લઈ જાઓ ને પછી પડજો. નકર તમને બલીના બકરા બનાવવાનું કામ કરે છે. આ રાજનૈતિક ષડયંત્ર એક એવું છે જે ફિલ્મમાં આવવા માંગતું નથી.
અને તમને લોકોને આમાં ઇન્વોલ્વ કરી અને તમારો સહારો લઈ અને ખોટું બોલી કે મંદિર જે છે એ કોઠારિયા વાસીઓનું છે ને કોઠારિયાનું મંદિર આજ વિવાદમાં છે તો કોઠારિયા હાથમાં બાનમાં લઈ શકે એવા લેખિત પુરાવા છે તો પુરાવા હોય તો રજૂ કરો. કોઈ એવા લેખિત પુરાવા નથી. મંદિર જે છે એ રઘુનાથ આ જે દુખીશ્યામ બાપુ છે એને રાજાશાહી વખતે મંદિર બાંધકામ માટે જગ્યા આપેલી હતી અને એના આધારે જ ટ્રસ્ટ બનાવેલું છે. એટલે ખ્યાલ હોવો જોઈએ બધાય. હા, બીજા ટ્રસ્ટના કાગળિયા બતાવી દે છે આવા કે આમ છે તેમ છે, પણ એમાં ફર્સ્ટ તમે હરખું ઊંડા ઉતરશો એટલે એમાં લખેલું જ છે ફર્સ્ટ કે એમાં ટ્રસ્ટીઓ હરખો વહીવટ ન કરે તો આ ટ્રસ્ટ છે બાયકોટ કરી શકે, બંધ કરી શકે. રઘુનાથ બાપુ એના ઓલા છે, બરાબર છે. આવું બધું વચાવીને એમાં ઊંધું પણ વચાવે છે કે આમાં ગામ લોકો કોઠારિયા લોકો નું જલે, પણ ત્યારે એ સમયમાં કોઠારિયા ગામ જ નહીં હતું, રાજકોટમાં નહોતું એટલે ટ્રસ્ટમાં એવું લખેલું છે. એટલે એ પણ વાંચીને તમે આટીમાં ન ચડતા, કારણ કે અત્યારે કોઠારિયા ગામ છે એ રાજકોટમાં ભળી ગયું છે. એટલે એ રીતનું એ ત્યારના આધારના લખાણ પ્રમાણે હતું. એટલે હકીકતમાં હવે એ જયારે આવી ગયું રાજકોટમાં એટલે રાજકોટનું થાય આ ખ્યાલ હોવો જોઈએ પ્રજાને. નકર આ કાગળિયું બચાવીને એમ કહે, પણ આ કાગળિયું મહત્વ, આ કાગળિયું જૂનું હોય એમાં લખેલું છે. તે પછી આ 2017 છે તો 17માં કેમ લખાણ ફરી ગયું? હાલો, તો કેમ રઘુનાથ બાપુ સામે આવી ગયું? રઘુનાથ બાપુને કેમ હોદ્દો આપી દીધો જો કોઠારિયાનું થતું તો? એટલે એ બધું સમજજો તમે લોકો, અને ઘણું બધું છે. હા, અને તેજુરીનો તમામ વહીવટ જે કઈ દાનપેટીનો વહીવટ છે એ શાસ્ત્રી બાપુએ બધોય સીનવીને લઈ લીધેલો છે. અને શાસ્ત્રી બાપુ જે ચેલાઓ એના હોય એને ચપકારો કરી અને લઈ અને તેજુરી ખોલવાના પ્રયાસ કરે છે રઘુનાથ બાપુના વિરુદ્ધમાં, બરાબર છે. એટલે જેને કાંઈ વધો નથી, કાંઈ છે નહીં, મહેરબાની કરીને મેટરમાં પડે નહીં, ખોટી સાચી વાત જાણ્યા વગર આ મેટરમાં પડે નહીં. અને પડવું હોય તો અમને કોઈ વાંધો નથી, પછી જવાબ દેવા અને કોર્ટે હાજર રહેવા તૈયાર રહેવા હોય તેવા લોકો જ આમાં પડે, બરાબર છે. હવે જે કાંઈ પણ નિર્ણય છે એ સંત સમિતિ લેશે. સંત સમિતિ સૌરાષ્ટ્ર આખાની એવું લાગશે તો આખા સૌરાષ્ટ્રની સંત સમિતિને અમે હાજર કરીશું અને મીડિયા સમક્ષ અને કોર્ટના લેખિત કાગળ પુરાવા સાથે દરેક વસ્તુનો નિર્ણય લઈ અને જે આ શાસ્ત્રી બની બેઠેલ છે એની ગાદીનો બહિષ્કાર પણ અમે કરવાનો તૈયારી પૂરી કરી લીધેલ છે. તો જે પ્રમાણે અત્યારે ષડયંત્ર હાલે છે રણુઆ મંદિરમાં કે આ બધું થાય એની પહેલા રઘુનાથ બાપુને ઠેકાણે પાડવા કોઈ ના કોઈ રીતે એ આજે 40, 42, 45 મળતિયાઓ જે છે હા એ કરી રહ્યા છે. તો એ 42, 45 મળતિયાઓમાંથી એટલું કહી દો, તમે લોકો જાણતા હોય ને પૂરું લેખિતમાં તો જ આમાં રહેજો. નકર હવે તમારા વારા નીકળશે, તમે તો ફિલ્મમાં આવી જાઓ, આ રાજનેતા નહીં આવે. રાજનેતા લીગલ કાયદેસર જયારે પ્રોસેસ થાય એમાં રાજનેતાઓનું કોઈનું હાલે નહીં, અને રાજનેતા તરત હાથ ઊંચો કરી લે અને પછી કાંઈ થશે નહીં, તમે હટાઈ જાઓ. એટલે મહેરબાની કરીને જેટલી આ 40, 42, 45 જણાની ટોળું હોય, તમને એવો કોઈ એમ કહે છે કે અમારે પોલીસમાં, આજીડેમ પોલીસમાં ને બધે મારા છોકરો કે કોઈ નોકરીમાં લાગેલ છે તો કઈ ઉપાધિ ન કરતા. તો પોલીસનો હોદ્દો ગમે એવો હોય, બરોબર, ગેર ઉપયોગ કરવા માટે નથી. એટલે એવી કોઈ હવા ન રાખવી કે પોલીસ છે. લીગલ એટલે લીગલ જ હાલવાનું છે. એટલે મહેરબાની કરીને કોઈએ રઘુનાથ બાપુ ઉપર હાથ પણ ઊંચો કર્યો કે રઘુનાથની સાથે મળતા શ્રદ્ધાળુને હાથ પણ ઊંચો કર્યો તો તરત જ એની ઉપર હવે કાર્યવાહી કરવાની પૂરી તૈયારી છે, બરાબર છે. એટલે મહેરબાની કરીને મંદિરમાં જે ઘૂસે છે ને, જે લોકો ઘૂસો છો ને આ બધું કરવા, એ હવે મંદિરમાં આવતા બંધ થઈ જાવ. જે મંદિરની અંદર વાહનો મૂકવામાં આવે છે બધા તાત્કાલિક બહાર કાઢી લેવા વિનંતી, નકર વાહનો હવે સીલ થઈ જશે. કોઈ વાહન મંદિરની રઘુનાથ બાપુની પરમિશન વગર રાખવું નહીં. અને જે નોર્મલ શ્રદ્ધાળુઓ મંદિરમાં આવે છે તે તેની રીતે આવી શકે છે, તેને કોઈ સમસ્યા લેવાની જરૂર નથી. તે તમે મંદિરમાં આવી શકો છો અને સેવા પૂજા કરી શકો છો, પણ સમજી વિચારીને ખબર હોવી જોઈએ. અને આવા મળતિયા જે તમને હવા ભરવા વાળા મળી જાય, રઘુનાથ બાપુ પાસે જાઓ ને તમારી ઉપર એની નજર હોય અને તમને જો બોલાવે તો એમનો વિડીયો રેકોર્ડ, સાનું મનું કોઈ ઓડિયો રેકોર્ડ કરી લેવો એટલે તમને ખ્યાલ આવે કે આ લોકો રઘુનાથ બાપુ વિરુદ્ધ કેવા કેવા ષડયંત્રો કરે છે અને રઘુનાથ બાપુને કેવી રીતના આ લોકો પતાવી દેવાના હતા. ને વહીવટનો જે કઈ પણ ગાબડું થાય વહીવટ રઘુનાથ બાપુની ઉપર ઉડાડવામાં આવે. અને
એવું એવું દર્શાવે છે કે રઘુનાથ બાપુને કારણે જ રણુજા મંદિર ખરાબ થયું છે. અને આવું મીડિયામાં કેવું કેવું બોલે છે, કેવું કેવું ખોટું બોલે છે. કોઈ ખોટું બોલતું નથી. સીધા વિડીયો મૂકેલા છે, એ પણ જોઈ લેજો. વિડીયો મૂકેલા છે જે પ્રમાણે એમનો જે વ્યક્તિ છે ચેતનદાસ જે ધમકાવે છે એ પણ. અને જ્યારે બાપુને મારી નાખવાના હતા ને, જ્યારે રાતે છરી લઈને જે આવ્યો ચેતનદાસ ને કોણ હવા ભરે છે? આ રાજકારણીઓ. શું કામે? આ સમજવું પડશે પબ્લિક ને કે ચેતનદાસ છે ને માનસિક ઓછી બુદ્ધિ છે, એટલે ચેતનદાસ ને હવા ભરીને રણુજાવાળા બાપુને મરવી નાખવા માંગે છે, જેથી વહીવટ બધો પછી શાસ્ત્રી લઈ શકે અને શાસ્ત્રીના આડમાં જે આ રાજકારણીઓ છે એ પછી શાસ્ત્રીને તરત હટાવી શકે એમ છે. એટલે આ આખું ષડયંત્ર છે. એટલે ચેતનદાસ કદાચ રઘુનાથ બાપુનું મર્ડર પણ કરી નાખે તો ચેતનદાસ ને અહીંથી પોલીસ લઈ જાય કે જેલમાં નાખી દે તો એનાથી કોઈ જાતનો ફરક આ ટ્રસ્ટીઓને અને આની પાછળ જે બેકગ્રાઉન્ડમાં રાજકારણીયા છે એને ફરક પડે નહીં. એટલે એક તીરમાં બે શિકાર થઈ જાય એવું કામ કરી રહ્યા છે. હવે સમજાણું બધાને ષડયંત્ર. તો હકીકત આવું ષડયંત્ર છે મંદિરની અંદર. અને લેખિત પુરાવા હું તમને રજૂ કરું છું ને, એની પાસે લેખિત પુરાવા માંગો. જે તમને એમ કે છે કે આવું નથી કાંઈ, હવે અમારે લેખિત પુરાવાને ખંડણી કરતા હોય એની પાસેથી તમે ખંડણી કરે એવા પુરાવા માંગો, એટલે તમને ખ્યાલ આવી જાય કે મેટર હકીકતમાં શું છે. એટલે ઘણા લોકો એમ કે રાજકારણી આવડા મોટા રાજકારણીયા હોય તો આવા મંદિરમાં થોડા હાથ નાખે તો દાન કરીને વહી જાય. તો ભાઈ એવું કાંઈ નથી. અત્યારે આ કળિયુગ છે. કળિયુગમાં દેખાડો કરવાનું કંઈક અલગ છે અને ખાવા વાળા જાજા છે. એટલે જય શ્રી રામ, જય કલ્કી. બીજા કાંઈ પ્રશ્ન હોય, બીજું કાંઈ જાણતા હોય રણુજા મંદિર વિશે તો અમને નીચેના નંબર ઉપર જાહેર કરી, અને કાંઈ પણ ષડયંત્રનું પણ જાણતા હોય તો અમને કોલ કરજો. અને અથવા તો તમને ક્યાંય બેકગ્રાઉન્ડમાં લેવામાં નહીં આવે, તમે તમારું નામ ન આપવા માંગતા હોય તો કહેજો. હકીકત છે એ તો અમારી પાસે લેખિત આ બધા પુરાવા છે અને તમને દર્શાવ્યા. એટલે ખાસ કરીને આ જે ષડયંત્રકારીઓ છે એને નમ્ર અપીલ છે કે હમણાં થોડીક શાંતિ રાખે. મંદિરની અંદર કોઈ પણ જાતની કાંઈ ફિલ્મ બાપુના વિરોધમાં બોલીને કરવી નહીં. અને જે ધૂન મંડળ છે એને નમ્ર અપીલ, ધૂન મંડળમાં કોઈ પક્ષ લીધા વગર ધૂન મહિલાઓ જે છે તમે ધૂન કરી શકો છો. મહિલાઓનો કે કોઈ ધૂન મંડળનો વિરોધ બાપુને નથી. કોઈ પણ સેવાકીય પ્રવૃત્તિ અને જેમાં માણસાઈ હોય, જેમાં સમાજ જોડાતો હોય એમાં બાપુને કોઈ જાતનો ક્યાંય વિરોધ નથી. જેને રઘુનાથ બાપુનું સ્પષ્ટ કહેવાનું છે કે તમારે સાર્વજનિક સમાજ માટેના કાર્ય કરવા હોય તો રણુજા મંદિરની અંદર બિલકુલ ફ્રી ઓફમાં કરવા માટે છૂટ છે. બરાબર? તમારે ખાલી પૂછવાનું કે કોઈ આયોજન બીજું નથી ને, એટલું જ. બાકી તમારે જો સેવાકીય પ્રવૃત્તિ કરવી હોય તો હર હંમેશ રઘુનાથ બાપુ જે છે એ સમાજ કાર્યમાં સતત તત્પર આગળ છે. અને રઘુનાથ બાપુ આવા કાર્યમાં પૈસા દેવા પણ આગળ છે. સમજી લેજો. અત્યારે તો નથી, પણ જયારે હતા ત્યારે કામ કરવા વાળા. અત્યારે તો ખોખલા કરી નાખ્યા બધા ભેગા થઈને, કઈ દીધું જ નથી. તો આવી સંતને, આવા સંતોના ચેલા બનાવાતા તો ચેલા પણ બનેલા હતા, તો ચેલાઓને ભગાવી દીધા, સાધુ સંતોને ભગાવી દીધા ષડયંત્રકારીઓ. આ 10 વર્ષ કે પ્લાન હાલતો હતો, ત્યાં લગી બાપુ રીબાણા છે. અને જ્યારે આવા સત્ય સંતની આબરૂ જાય એવા ષડયંત્ર કરે, અને આવા સત્ય સંતને જે લોકો રીબાવે એની હાથેડી દુબાણી છે, એના ઘર પરિવાર તમારી નજર સામે જોઈ લેજો કે એની પરિણામ શું આવે. જય શ્રી રામ, જય કલ્કી.